નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। ભાગવત કથા માટે પધારેલા વિશ્વવિખ્યાત કથાકાર શ્રી પ્રફુલભાઈ શુક્લનું સ્વાગત કરાયું। સલવાવ સ્થિત શ્રી સ્વામિનારાયણ ગુરુકુળમાં 40મો વાર્ષિક ઉત્સવનું આયોજન કરાયું। ઉમરગામ રેલવે ઓવરબ્રિજનું નિર્માણથી આમ પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી। સંજાનમાં એક ભંગારના ગોડાઉનમાં લાગી આગ। હવે સમાચાર વિગતવાર જોઈએ। સંઘ પ્રદેશ લોકલાડીલા પૂર્વ સાંસદ સ્વર્ગીય ડાયાભાઈ પટેલના સ્મરણાર્થે થનારી ભાગવત કથા માટે પધારેલા વિશ્વવિખ્યાત કથાકાર શ્રી પ્રફુલભાઈ શુક્લનું સ્વાગત કરવામાં આવ્યું। સંઘ પ્રદેશ દમણ અને દીવના લોકલાડીલા પૂર્વ સાંસદ સ્વર્ગીય ડાયાભાઈ પટેલના સ્મરણાર્થે શરૂ થનારી ભાગવત કથા માટે પધારેલા વિશ્વવિખ્યાત કથાકાર શ્રી પ્રફુલભાઈ શુક્લનું સ્વાગત દમણ જિલ્લા કોળી સમાજના પ્રમુખ ચંચલબેન પટેલ અને મુખ્ય યજમાન ભાજપ પ્રદેશ સચિવ જિગ્નેશભાઈ પટેલ, જાગૃતિબેન પટેલ, અમૃતભાઈ પટેલ સહિત પરિવારજનોએ ભવ્ય સ્વાગત કર્યું હતું। नमोस्तुतिर्व्यासविशालबुद्धये पुल्लारविन्दं यतपत्रनेत्रं येन त्वयाभारततेलपूर्णं प्रज्वालितो ज्ञानमयप्रदीपम् अग्निर्देवता वातो देवता सूर्यो देवता वसवो देवता मरुतो देवता रुद्रो देवताः सेवन्तिका बकुलचम्बकपाटलाब्धे पुन्नः गजातिकरवीररसालपुष्पः बिल्वप्रभावदेव महाराज की जय। આપણે પોતે જઈએ તો મંદિરમાં જ સ્થાપિત કરાવ્યું। બોલો કૃષ્ણ કનૈયા કી જય। સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ। સ્વર્ગસ્થ દીવ દમણના લોકલાડીલા સાંસદ સ્વર્ગસ્થ દયાભાઈ વલ્લભભાઈ પટેલના સ્મરણાર્થે આયોજિત શ્રીમદ ભાગવત કથામાં આજથી મંગલાચરણ થાય છે। આવતીકાલે પોથયાત્રા પ્રસ્થાન કરશે। મુખ્ય યજમાન અમારા દીવ દમણના હોનહાર યુવાન જિગ્નેશભાઈ દયાભાઈ પટેલ મુખ્ય યજમાન પદે બિરાજશે। દમણ જિલ્લા કોળી સમાજના પ્રમુખ બેન ચંચલબેન દયાભાઈ પટેલ અને સમગ્ર કોળી સમાજ દ્વારા આયોજિત આ શ્રીમદ ભાગવતની કથામાં 7 દિવસ સુધી 7 ઉત્સવોનું રસપાન થશે। સૌને આ કથામાં પધારવા માટે ભાવભર્યું આમંત્રણ છે। અસ્તુ, ધન્યવાદ, જય શ્રી રામ। સલવાવ સ્થિત શ્રી સ્વામિનારાયણ ગુરુકુળમાં 40 વર્ષ પૂર્ણ થવાના અવસરે 40મો વાર્ષિક ઉત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે। વાર્ષિક ઉત્સવના અંતર્ગત તારીખ 4, 5 અને 6 ના રોજ લગભગ 3000 બાળકો આ કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા છે, જેમાં હનુમાન ચરિત્ર, ગીતા મહત્વ અને જગત જનની મા આદ્યશક્તિના મહત્વ બાળકો દ્વારા સમાજને બતાવવામાં આવશે। સાથે દિનાંક 4 ના રોજ ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું પણ ઉદ્ઘાટન કરવામાં આવશે। સમસ્ત નાગરિકોને આ કાર્યક્રમનું આમંત્રણ આપવામાં આવ્યું છે, જેનો લાભ દરેક લઈ સનાતન ધર્મને આગળ વધારવા પરમ પૂજ્ય શ્રી સ્વામીજીએ અનુરોધ કર્યો છે। ભારત માતા કી જય, વંદે માતરમ। 40 વર્ષથી
40 વર્ષની યાત્રા પૂરી કરી અને 41 વર્ષમાં પ્રવેશ કરી રહેલી સ્વામિનારાયણ ગુરુકુળ સલવાવ એ સંસ્થા જ્યારે 40મો વાર્ષિક દિવસ ઉજવી રહી છે, એક આદર્શવાદ, સમાજવાદ, રાષ્ટ્રીયવાદ અને આધ્યાત્મિકતા સાથે ભરેલી આ સંસ્થાએ એ 3 દિવસો 4 તારીખ, 5 તારીખ અને 6 તારીખ એ રીતે ઉજવવાનું નક્કી કર્યું છે. એક દિવસ હનુમાન ચરિત્ર હોય, એક દિવસ ગીતાજીનું મહત્વ સમાજ માટે હોય અને એક દિવસ જગતજનની આદ્યાશક્તિ માતાજીના સ્વરૂપોને માતાજીની આરાધના બાળક સમાજ કેવી રીતે કરે એ માટેના પ્રોગ્રામો રાખવામાં આવેલા છે. આ સંસ્થામાં 4200 ઉપરાંત વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે. એમાંથી 3000 વિદ્યાર્થીઓ 3 દિવસમાં સ્ટેજ ઉપર આવશે અને પોતાનું કૌતુક દેખાડશે, સમાજને આધ્યાત્મિકતાનું માર્ગદર્શન પણ આપશે. સાથે સાથે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બહુ આધુનિક બન્યું છે સંસ્થામાં. એનું ઉદ્ઘાટન પણ 4 તારીખે સાંજે 4:30 વાગે સંતો, મહંતો અને આગેવાન મહેમાનોના હસ્તે કરવામાં આવશે. અને આ રીતે 40મો વાર્ષિક દિવસ સંસ્થા ઉજવી રહી છે. સમાજને મારે એ જ કહેવું છે કે જ્યારે આપણા દેશની અંદર ભગવાન શ્રી રામચંદ્રજીનું મંદિર તૈયાર થઈ ચૂક્યું છે, 22મીએ ખૂબ ધામધૂમીથી, દિવ્યતાથી અને ભવ્યતાથી પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે, ત્યારે સમાજનું એક એક બાળકથી લઈ અને વૃદ્ધ સુધી, દીકરીથી લઈને માતાઓ સુધી રામમય બને, રામની આરાધના કરે, રામ માટે એક દીપ પ્રાગટ્ય કરે, રામના મંત્રનો જાપ કરે અને સારા જગતને રામમય બનાવે, આવી સમાજને મારી એક ભાવના છે. અને સાથે સાથે આગ્રહ છે કે આપ બી આવો અમારા બાળકોને પ્રોત્સાહન આપવા અને અમારા બાળકોના આધ્યાત્મિક કાર્યક્રમોના દર્શન કરવા માટે સમાજના તમામ લોકો આવે એ અમારી ભાવના અને હાર્દિક જાહેર આમંત્રણ છે. સ્વામિનારાયણ ગુરુકુળ સલવાવની અંદર 40 લાખ લીટર વરસાદનું પાણી સમાઈ શકે એવા ભૂગર્ભ મોટા ટાંકાઓ બનાવવામાં આવ્યા છે. અહીંયા અમારા બાળકો જ્યાંથી પણ પાણી પીશે ત્યાંથી ચોક્કસ વરસાદનું જ પાણી પીશે એવી વ્યવસ્થા કરવામાં આવી છે. રસોઈ ઘરની અંદર 2 રસોઈ ઘર છે. બંને રસોઈ ઘરમાં વરસાદથી જ દાળ, ભાત, શાક આદિ બને આવી વ્યવસ્થા કરવામાં આવી છે. અને ગૌરવ સાથે હું કહું છું કે આ વરસાદનું પાણી આરોગ્ય માટે ખૂબ હિતકારક છે. અને અમારા બાળકો સાંજે છૂટે ત્યારે પાણીની બોટલો ભરીને ઘરે વાલીઓ મગાવે છે કે પાણી બહુ મીઠું છે, આ લેતો આવજે દીકરા. તો બીજી સ્કૂલો, બીજી કંપનીઓ, બીજા મોટા હાઉસો, સોસાયટીઓ પણ ભૂગર્ભ જળ યોજના, કારણ કે જળનું મહત્વ બહુ છે અને જળ એ આપણી આધ્યાત્મિક સંસ્કૃતિમાં દેવનું સ્વરૂપ આપવામાં આવ્યું છે. તો એ રીતે પણ આપણા ઘરમાં જળનો વાસ હશે તો આપણા ઘરમાં પવિત્રતા જળવાઈ રહેશે. સાથે સાથે આજે ઇલેક્ટ્રિકનું ઉત્પાદન કરવા માટે અનેક પ્રકારનું પોલ્યુશન થાય છે, અનેક કરોડો ખર્ચાઓ થાય છે. આપણો જીડીપી એના કારણે ડાઉન જઈ રહ્યો છે. તો સમાજના તમામ લોકોને કહેવું છે કે અમારા કેમ્પસની અંદર ટોટલ લાઇટ જે વપરાય છે એ સોલાર પાવરની લાઇટ વપરાય છે. 170 કિલોવોટની વ્યવસ્થા કરવામાં આવી છે. તો બાકીની સોસાયટીઓ, સ્કૂલોએ પણ અને ઇન્ડસ્ટ્રીઝોએ પણ ઘરે પણ આ રીતે સોલારની જો લાઇટ વ્યવસ્થા કરવામાં આવે તો સરકારશ્રીનું ભારણ ઘણું ઓછું થાય, આપણા દેશમાં તો પોલ્યુશન ઘણું ઓછું થાય. એટલે આ એક પણ સમાજને મારી એક સારો વિચાર મૂકી અને વિનંતી છે. સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો ઉમરગામ રેલવે ઓવરબ્રિજનું નિર્માણથી આમ પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી. સંજાનમાં એક ભંગારના ગોડાઉનમાં લાગી આગ. में अंडे देने से हमें कोई नहीं रोक सकता। मैं रोक सकता हूँ। तुम्हें पता नहीं हमें एडीज मच्छर जो फैलाते हैं डेंगू और चिकनगुनिया। मास्टर जी ने स्कूल में डेंगू मच्छर से बचने की सारी जानकारी दी है। अच्छा बच्चों, हमें चैलेंज जगह तो जरूर मिलेगी। नहीं मिलेगी, नहीं मिलेगी। यहाँ तो पूरे इंतजाम है। डेंगू की रोकथाम के लिए कूलरों के पानी को हर हफ्ते बदलें। बाल्टी और टंकियों को अच्छी तरह से ढक कर रखें। पूरी आस्तीन के कपड़े पहनें। मच्छर भगाने वाली क्रीम, कॉइल और अगरबत्ती का इस्तेमाल करें। डेंगू से लड़े मतलब डेंगू से बचे।
अब साकार होगा आपका सपना। एक लग्जूरियस रो हाउस का। दमन और उमरगांव के पास सनराज डेवलपर्स का नया प्रोजेक्ट सुवर्ण भूमि रेसिडेंसी 3 and 4 BHK लग्जूरियस रो हाउस। इसके साथ क्लब हाउस, जिम हॉल, इंडोर गेम्स, चिल्ड्रन पार्क, लैंडस्केप गार्डन और स्विमिंग पूल जैसी सुविधाएं भी उपलब्ध। सुवर्ण भूमि रेसिडेंसी कलाई लेक के पास टाटावाड़ी कलगांव कोस्टल हाईवे फंसा उमरगांव। संपर्क करें 8758 222 વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે। કાચબા ગતિએ ચાલતું ઉમરગામ રેલવે ઓવરબ્રિજનું નિર્માણથી પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે। પૂર્વ વિસ્તારમાં કેટલાક લાચાર લોકોએ જીઆઈડીસીમાં પેટીયું રળવા મજબૂરીમાં સાયકલ પર સવારી કરવી પડે છે। આવા લોકો સાયકલ ઉચકીને ઉમરગામ રેલવે ફૂટ ઓવરબ્રિજ પસાર કરવાની હાલાકી વેઠવી પડી રહી છે। સદર રેલવે ઓવરબ્રિજનું નિર્માણને વેગ અપાવવા કોઈ સ્થાનિક રાજકારણીઓ, પંચાયતોના સભ્ય કે પદાધિકારીઓ, જીઆઈડીસીના ઉદ્યોગપતિઓ તથા ઊંચી વાતોના લંગોટી ચોરતા આગળ આવતા નથી। કેટલાક તો ફક્ત નારિયેળ ફોડવાની ફોટા પડાવી ચમકવાનો અબરાખા સિવાય પૂર્વ વિસ્તારના લોકોને વેઠવી પડતી હાલાકી દૂર કરવામાં કોઈ જ રસ દેખાતો નથી। ઉમરગામ જીઆઈડીસીની એકમાત્ર ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની ટીમ પણ આ વખતે વામણી સાબિત થઈ છે। જેઓ બિચારા પોતાના કેટલાક અડુકીઓ દડુકીઓ લઈ ગાંધીનગર, દિલ્હી તરફ ફોટા પડાવી અનોખો ભયાપો વ્યક્ત કરતા હોવાનું પણ ચર્ચિત છે। રેલવે ઓવરબ્રિજના કામને ઝડપી કરાવવા કોઈ દિવસ જિલ્લા વહીવટી તંત્રને રૂબરૂમાં દર્શન આપ્યા હોય એવું જણાયું નથી। ગાયના ઘાસના પોડિયામાંથી નીકળ્યો દારૂ, વલસાડ એલસીબીનો સપાટો। વલસાડ નેશનલ હાઈવે 48 ઉપર પીરુફળિયા નજીક એલસીબીને મળેલ બાતમીના આધારે દારૂ ઝડપી પાડ્યો છે। એલસીબીને મળેલ ચોક્કસ બાતમીના આધારે 83 પેટી દારૂ ઝડપી પડાયો છે। દારૂ અને તેની કિંમત 5 લાખ સાથે આરોપીની ધરપકડ કરવામાં આવી છે। પોલીસે મહારાષ્ટ્ર રહેવાસી અરુણ સાહેબ રાવની ધરપકડ કરી પોલીસે 5 લાખના દારૂ સહિત મુદ્દામાલ પણ પોલીસે કબજે કર્યો છે અને આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। સમાચારોમાં સમય છે ફરી એક નાનકડા વિરામનો। વિરામ બાદ આપ જોઈ શકશો સંજાનમાં એક ભંગારના ગોડાઉનમાં લાગી આગ। अब साकार होगा आपका सपना। एक लग्जूरियस रो हाउस का। दमन और उमरगांव के पास सनराज डेवलपर्स का नया प्रोजेक्ट सुवर्ण भूमि रेसिडेंसी 3 and 4 BHK लग्जूरियस रो हाउस। इसके साथ क्लब हाउस, जिम हॉल, इंडोर गेम्स, चिल्ड्रन पार्क, लैंडस्केप गार्डन और स्विमिंग पूल जैसी सुविधाएं भी उपलब्ध। सुवर्ण भूमि रेसिडेंसी कलाई लेक के पास टाटावाड़ी कलगांव कोस्टल हाईवे फंसा उमरगांव। संपर्क करें 8758 222 9
વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે। ઉમરગામ તાલુકાના સંજાનમાં એક ભંગારના ગોડાઉનમાં આગ લાગી હતી। કોળીવાડના લાકડાના ભંગારના ગોડાઉનમાં આગના કારણે આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી। શરૂઆતમાં કોઈ કારણસર ગોડાઉનના એક ભાગમાં આગ લાગી હતી, પરંતુ ગોડાઉનમાં મોટી માત્રામાં પ્લાય અને લાકડા સહિત ભંગારનો સામાન સંગ્રહ કરેલ હોવાથી થોડી જ વારમાં આગે મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું અને ગોડાઉનનો મોટો ભાગ આગની જ્વાળાઓમાં લપેટાઈ ગયા હતા। બનાવની જાણ થતાં જ ઉમરગામ અને સરીગામના ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી હતી। ભંગારનો સામાન નજીક પાર્ક કરેલો એક ટેમ્પો પણ આગળની જ્વાળાઓના લપેટાઈમાં આવી જતા ટેમ્પો પણ આગમાં બળીને ખાખ થઈ ગયો હતો। આ ઘટનામાં કોઈ ઈજા કે જાનહાનિ થઈ ન હતી, પરંતુ આગ લાગવાનું કારણ હજુ પણ જાણી શકાયું નથી। સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। ભાગવત કથા માટે પધારેલા વિશ્વવિખ્યાત કથાકાર શ્રી પ્રફુલભાઈ શુક્લનું સ્વાગત કરાયું। સલવાવ સ્થિત શ્રી સ્વામિનારાયણ ગુરુકુળમાં 40મો વાર્ષિક ઉત્સવનું આયોજન કરાયું। ઉમરગામ રેલવે ઓવરબ્રિજનું નિર્માણથી આમ પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી। સંજાનમાં એક ભંગારના ગોડાઉનમાં લાગી આગ। તો આ હતા અત્યાર સુધીના સમાચારો। જોતા રહો સિટી ન્યૂઝ। નમસ્કાર।